પધારો પધારો મારા વ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં છે માતાજીને જય શ્રી કૃષ્ણ. હું શ્રેખા પરમાર તમારા બધાનું સ્વાગત કરું છું મારા વ્લોગ એટલે કે મારા વિડીયોમાં. હું અહીંયા બેસાડીને તમને બધાને દર્શન કરાવી દઉં મંદિરના. આપણે સો સાતમના અને આઠમના સાતમ આઠમ ભેડી છે. બધાને જય માતાજી. અમારે દાળ મૂકી છે તો એની સીટી વાગી ગઈ છે. સીટીએ વિડીયોની સાક્ષી આપી દીધી છે. તો પહેલાં તો નવરાત્રિની સાતમ આઠમ ભેગી છે એના બધાને જય માતાજી. હવે આજે હતો બુધવાર, બરાબર. આજે બતાવવા જવાનું હતું. કાલે પરમ દિવસે જે ગયા હતા એમને રિફર કર્યા હતા અને આજે અમારે બતાવવા જવાનું હતું. અને સવારે જ જ્યારે અમે પહોંચી ગયા ત્યારે શું થયું ખબર છે? આજે પહેલાં તો જે સારા સારા સમાચાર છે એ હું આપીશ કે આજે ટોટલ મારા મતલબ સોશિયલ મીડિયાના 4 ફોલોવર્સ મને મળ્યા. અને એટલા હરખમાં, મતલબ આખા ગામના ખુશ અને હરખમાં અને મને મળવા, મને કે તમે છો ને એટલા સુરેખા, અને મતલબ કે તમે બહુ જ મતલબ મોટિવેટ કરો છો બધાને. અને મતલબ બહુ જ મારી માટે બહુ જ પોઝિટિવ કમેન્ટો કરી. મને કીધું કે અને એ લોકોના જે પરિવારના સભ્યોને એ લોકો સારવાર કરવા લઈને આવ્યા છે એમનાથી બી મને મળ્યા. એ લોકો મને કઈ રીતે મળે, મતલબ એમના સભ્યોને મળાવીને કહેતા હતા કે જો અમને તમે ટેન્શન ના લેશો, કંઈ વિચારશો નહીં. મને કહેતા હતા કે તમે અમને મોટિવેટ કરો, મતલબ ક્યાંક ને ક્યાંક એવું કહેવા માગતા હતા અને દાખલો આપતા હતા એક જાતનો મારો પોતાનો એમને. તો એનાથી બહુ એક મતલબ આનંદ બહુ મળ્યો. એમાં એક તો બા હતા, બા હશે 65 વર્ષના. બાનું નામ નહીં લઉં કારણ કે મેં એમની રજા નથી લીધી કે ભાઈ હું વિડીયો તમારું નામ લઈ શકું કે નહીં. પણ બા હશે 60 કે 65 વર્ષના અને એમના દીકરી એમને લઈને આવ્યા હતા. તો બાને પછી એમને કીધું કે જો આ દીકરી છે, જવાન દીકરી છે, આવું છે. તો એ કંઈ ડર્યા વગર હસતા મોઢે સારવાર બધું લે છે. તો બાને બી એક જોશ આવી ગયો, મને ફીલ થયું. સવારે બી મળ્યા હતા, પછી અમે વળતા વેળાએ નીકળતા હતા ત્યાર બી મળ્યા. મેં કીધું બા હાથી જેવા થઈને નીકળવાનું છે. અને બીજા બી એક ફોલોવર્સ મળ્યા જે એમના દીકરાને લઈને આવ્યા હતા, જે હજુ તો 10મા ધોરણમાં આવશે, એક્ઝામ છે એની, અને એની બી સારવાર મજાની ચાલી રહી છે. સો એ એમના દીકરાને લઈને આવ્યા હતા, એની બી સારવાર બહુ મજાની ચાલી રહી છે. એમને બધું મતલબ એમના દીકરાથી બી મને મળ્યો, એનું નામ કીધું એ મને મળ્યો એ, અને મતલબ એક અલગ જ મોટિવેશન મળે અને એક અલગ જ ખુશી મળે આ વસ્તુથી. પછી એક ખાસ ભાઈ આજે મળ્યા એક ભાવનગરના, એવા મળ્યા અમને કે એ એમના પત્ની અને અમે સાંજ સુધી સાથે જ રહ્યા. 5:30-6 વાગ્યા સુધી બધી પ્રોસેસમાં બધે સાથે જ રહ્યા. આજે અમારી જોડે હતા, અમે એમની જોડે હતા. મતલબ એક પરિવારના સભ્યની જેમ અમે સાથે રહ્યા. એમને મારી સાથે સેલ્ફી બી લીધી છે. મેં હજુ પૂછ્યું નહીં એમને કે ફોટો વિડીયો કંઈ કરી શકું, બટ એમને સેલ્ફી લીધી. અને મતલબ જાણે કે મારા મોટા ભાઈ હોય ને એવી રીતના મારી સાથે હતા આજે આખો દિવસ અને બધી જગ્યાએ. અને એમના ઘેરથી એમના વાઈફને લઈને આવ્યા હતા એમની સારવાર માટે. તો બસ એમની પણ સરસ મજાની સારવાર ચાલી રહી છે. 3 કિસ્સા. આ ચોથો કિસ્સો એક બીજો કે એક બેન બીજા મળ્યા મને જેમને એમનો પણ ભાઈ છે જેની સારવાર માટે આવી રહ્યા છે અને ખાસા ટાઈમથી આવે છે. અત્યારે તો એમના ભાઈને બહુ મસ્ત તંદુરસ્ત થઈ ગયો છે. એમને બી મને કીધું અને એમને કીધું અહીંયા સિવાય બીજે ક્યાંય જતા નહીં, અહીંયાથી જ સારવાર કરાવજો, અહીંયાથી જ સારું થશે. આ 4 કિસ્સામાંથી 3 કિસ્સા એવા હતા જે ઓલરેડી પ્રાઇવેટમાં ઓપરેશન કરાવ્યા છે અથવા સારવાર લેતા હતા, કીમો લેતા હતા, અને છેવટે હારી તૂટીને એમને સરકારી હોસ્પિટલમાં જવું પડ્યું. તો આ એક નેગેટિવ વાત છે કે ખબર નહીં પ્રાઇવેટ હોસ્પિટલવાળા કેમ છેલ્લે હાથ છોડી દે છે, એ ખબર પડતી નથી. તો એક આ બનાવ બન્યો, બરાબર. બીજું કે એ નોર્મલ સ્ટેજમાં હતા, એવી પરિસ્થિતિમાં હતા કે સારા થઈ શકે એમ હતા. પણ ખબર નહીં આ ઘણા પ્રાઇવેટ હોસ્પિટલવાળા અમૃતમ ને મા કાર્ડના 10 લાખ લેવા માટે થઈને, અથવા હું તો કહું જે 2, 5, 10 જે લાખ લેવા માટે થઈને કોઈની જિંદગી સાથે રમત શું કામ રમો છે? આપણને જ લાગે ફ્રી જ ઓપરેશન થયું છે ને, કાર્ડ ઉપર ઓપરેશન થયું, પણ એ સરકાર તો એ પૈસા એ જે તે હોસ્પિટલને આપતી જશે ને. તો એ લોકો આ પૈસા લેવા શું કામ લોકોની જિંદગી જોડે રમતી હશે? મને તો એ જ નહીં ખબર કેમ નહીં કહી દેતા હોય. પહેલી બાયોપ્સીમાં, બીજી બાયોપ્સીમાં શું પ્રાઇવેટ હોસ્પિટલોમાં એમને ખબર નહીં પડતી હોય કે આ સ્ટેજ એવો છે, કે આ કેન્સર વધી રહ્યું છે, પરિસ્થિતિ ખરાબ થશે, શું કામ રિફર નહીં કરી દેતા હોય? આ લોકો શું મળતું હશે આ લોકો કે થોડા પૈસા માટે કોકની જિંદગી, આખું પરિવાર, આખું ફેમિલી, યાર આ દયા જ નહીં હોય આ લોકોને. મતલબ કેમ આવું? માનશો નહીં,
હું જાઉં છું ને આખો દિવસ, તો હું મિનિમમ મને સોશિયલ મીડિયાથી ઓળખતા મને જેમ કે રેગ્યુલર મને 2-3 જણા પહેલાંય મળતા હતા, પણ એવા હતા કે હોસ્પિટલના સ્ટાફ હતા ને કોઈ કારણથી મને ઓળખતા હતા, એના કારણે મળતા હતા. હમણાં આ 10-15 દિવસથી 3 વખતમાં કોઈક ને કોઈક મળ્યું, એમાં સૌથી વધારે આજે 4 લોકો મળે, એમાંથી 3 કિસ્સા મળે. એના સિવાય બી આજુબાજુ જે લોકો બેઠા હોય એમની જોડે હું વાતો કરતી હોય, હસતી હોય, બોલતી હોય, એમાંથી માનસોની 10 જણા જોડે હું વાત કરું, એમાંથી 8 જણા એવા નીકળે જે પ્રાઇવેટમાં ક્યાંક ને ક્યાંક સારવાર લેતા હતા અને છેલ્લે હાવ એમને ચૂંથીને પછી આવવું પડ્યું સિવિલમાં. તો સમજાતું નહીં કે એ લોકો શું કામ આવું કરતા હશે, કે શું એક તમે 5-10 લાખ રૂપિયા માટે કોઈકનું ઘર ઉજળી જાય છે, કોઈનો ફરક પડતો નથી એનાથી. તો હું તો એવું જ કહીશ કે બાપા એના કરતાં પહેલાંથી થોડું લાગે તો સિવિલ હોસ્પિટલમાં જાઓ, ધક્કા ખાવા પડશે, ધક્કા ખાવા જ પડશે, આખા ગામના ધક્કા ખાવા પડશે, પણ કમસે કમ નિવારણ તો આવશે. હું મારી પોતાની જ વાત કરું તો કદાચ હાલ હું પ્રાઇવેટમાં જાઉં તો, અને મને તો એક હોસ્પિટલવાળાએ 12 લાખ કીધા બી છે કે 12 લાખ રૂપિયા થશે, આ તે XYZ, બરાબર, પણ કોઈ ગેરંટી નથી. એ લોકોની વાતોમાં આપણને ગેરંટી છલકાય, પણ રિયાલિટીમાં કોઈ ગેરંટી નથી ને. આજે ક્યાંક ને ક્યાંક સાબિત થઈ ગયું, કેમ કે મતલબ હું છેલ્લા 2.5 મહિનાથી ફક્ત રિપોર્ટોમાં દોડતી હતી, અને કેટલાક રિપોર્ટો આવે તો હોપ મળી જાય કે હાસ થઈ જશે, અને કેટલાક રિપોર્ટ એવા આવ્યા કે ઢળી પડ્યા, બરાબર, સીટી વાગી લેવાનો, અને ગુસ્સો આવી રહ્યો છે અને હસી આવી રહી છે. શું કરવાનું? ગુસ્સો એ વાતનો આવી રહ્યો છે કે શું કામ લોકોની જિંદગી સાથે ખિલવાડ ખેલે છે. હસી એ વાતની આવી છે કે આ લોકો ભોગવશે ક્યાં જઈને, ભોગવશે ક્યાં જઈને. સો આજે જે લોકો જોડે હું મળી, એ તો મતલબ એક પરિવારના સભ્યોની જેમ અમે મળ્યા, એટલે એમના હૃદયની વાત એમને બહુ સરળતાથી મને કીધી. અને ધન છે એ લોકોને, બાપા મારા તો ધન છે, પ્રભુ એમને હોવરના કરે, સ્વસ્થ રાખે હંમેશા, કે એમના પરિવારના સભ્ય સાથે આવી રીતે પડખે હળીખમ થઈને ઊભા છે. બહુ મને પોતાને પ્રાઉડ થાય છે એ લોકો ઉપર. અને હું સાચું કહું છું, પ્રભુએ તમારું ચયન કર્યું છે કે એ વ્યક્તિઓની તમે સેવા કરો, એમને સાચવો, અને ક્યાંક તમે છો એટલે બાકીનું જે થોડું ઘણું જીવન છે એ વ્યક્તિ કેન્સર સાથે જીવી રહ્યું છે, એના તમે મતલબ પાયા છો, પાયા. તો બહુ મોટી વસ્તુ છે, નાની વસ્તુ નથી ભાઈ. એક બેન આવ્યા હતા છે થરાદથી, એ મારા ફોલોવર્સ નહોતા, મારી બાજુમાં બેઠા હતા, એમના મમ્મીને લઈને આવ્યા હતા. એમના મમ્મીની ઉંમર હશે મિનિમમ 90 વર્ષ. હતા, ગળાનું ઓપરેશન એમનું થયું હતું 8-9 વર્ષ પહેલાં પ્રાઇવેટમાં થયું હતું, પછી સિવિલમાં થયું, અને અત્યારે પાછું એમને કદાચ 8-9 વર્ષ પછી પાછું ઉથલો માર્યો છે, કારણ કે એમને ધ્યાન નહોતું દીધું સારવારમાં. એમને એવું કીધું મને કે બી વસ્તુ છે કે ભાઈ સિવિલમાં કરાવો, પછી બોલાવે વિઝિટોમાં, દોડીને જાઓ, કેમ ના તમને જીવ આપણે નહીં વાલો, કેમ નહીં? પ્રભુએ દીધું શરીર એને હાચવો, મેં તો આટલા વર્ષ નહીં હાચવ્યું, પણ હવે જ્યારે આ કન્ડિશન આવી છે ત્યારે સમજાય છે કે શરીરના માયના કેટલા છે, આપણે એક નખનો બી કેટલી કિંમત છે. તો જીવન રાખો, પોતાને પ્રેમ કરો, પોતાને સાચવો, અને મસ્ત માણો, જીવન તો માણો. મતલબ 5-7 લાખ માટે કોઈની જિંદગી સાથે લોકો રમી જાય છે. મતલબ એટલે આ કોકને બેવફાઈ આલવી હારી, આ તમે કોકને ચીરફાડ કરીને કાપીને કાઢી લો છો ને એને અધૂરું કરી મૂકો છો. સમય એવો આવી જાય છે એનું શરીર સડી જાય. બાપા આ મને તો કંઈ સમજાતું જ નહીં, હું કહું છું એટલે તમને 10માંથી 8 કિસ્સા એવા મળશે જેમની સાથે આ થઈ રહ્યું છે ફ્રોડ. ખબર નહીં કેમ મને પોતાને ચીડ ચડે, હું પોતે બી એની શું કહેવાય દર્દી, હું બી પ્રાઇવેટની રહી ચૂકી છું ને એમની એક ભૂલના કારણે હું આજે 10 મહિના જેવું લેટ પડી એટલે જ પડી છું. કદાચ એમને એક ટાઈમે બાયોપ્સીમાં કહી દીધું હોય તો ઘણી કદાચ મારી સારવાર સારી ક્યાંક ચાલુ થઈ ગઈ હોય. પણ વસ્તુ એ છે, ને રહી વાત મારી પર્સનલ મારી સારવારની, તો એનો એક આખો વિડીયો હું બનાવીશ, જોજો. સારા સમાચાર નથી એ કહી દઉં, પણ જોજો, બીજું શું. બાકી મારા ભાઈનો મોબાઈલ વાગી રહ્યો છે, એટલે મારા જીવનમાં ડિસ્ટર્બ કરવા માટે બધું જ છે, બધા જ છે. રિંગ જ સાંભળી લો તારે હવે વિડીયોમાં, બીજું કંઈ ના થાય. બધા હમણાંથી કમેન્ટ કરે છે બેન માઇક લાવી દો, માઇક લાવી દો, પણ મારો આ ફોન એટલો જૂનો છે ને આમાં માઇક મેન નથી પડતું, એના કારણે નથી લાવી રહી.
અને માઇક લાવી દે, તમે ટ્રાય કર્યું હતું પછી માઇક આમાં સેટ કરવાનું પણ થઈ નહીં રહ્યું. બસ હું એટલું કહું કે હવે આપણે જાતે જાગૃત થઈએ અને સરકારી હોસ્પિટલમાં જઈએ. અરે વાહ, હું ડાયલોગ માર્યો. આપણે હવે જાતે જાગૃત થઈએ ને સરકારી હોસ્પિટલમાં જઈએ. વાહ યાર. તો બસ આજે મારા જે ફોલોવર્સ મળ્યા મને બહુ મજા આવી. મેં એ લોકોની પરમિશન લઈ લીધી એટલે હું નામ નહીં બોલી શકું, બાકી મેં નામ લખી લઈ લીધા છે. એક ભાઈ જોડે તમારો એટલો સારો સંબંધ થઈ ગયો, એવું લાગ્યું જ નહીં કે અમે અજાણ્યા હોય. આખો દિવસ સાથે, હવે બપોરે ખાધું અમે સાથે. નિમેશજી ટિફિન લઈને આવ્યા હતા, એ ભાઈએ વડાપાઉં ને દાળ વડા અને ફ્રૂટ ને બધું લાવ્યા હતા. તો આજે તો મેં બહુ દિવસ પછી ફ્રૂટ બી ખાધું, કારણ કે મને ઓછું ભાવે એટલે હું ખાતી નહીં. પણ હવે મારે એક ડાયટ ચાર્ટ તૈયાર કરવો પડશે ને હવે બધું ખાવા પીવાનું ધ્યાન રાખવું પડશે, કારણ કે ડૉક્ટરે કરી દીધા છે હાથ આમ ઊંચા. તો હવે મારે જાતે જ કંઈક આનું નિવારણ કાઢવું પડશે. નિવારણ નીકળી જ જશે, મને તો વિશ્વાસ છે, કારણ કે હું તો સેલ્ફ અંદરથી જ અંદર મારો ડૉક્ટર છું. તો આજનો દિવસ પહેલા દિવસે પેટ સીટી સ્કેનનો રિપોર્ટ અમારા હાથમાં આપ્યો તો ત્યારે આટલો બધો દર્દ નહોતો થઈ રહ્યો જેટલે આજે થઈ રહ્યો છે. પણ હવે દર્દ બતાવવાનો કે કહેવાનો કે કંઈ મતલબ કોઈ અર્થ નથી. બટ કંઈ નહીં, થોડું થાય, લગીર થાય, ચટકું થાય, પટકું થાય, પહેલાં જાઓ હોસ્પિટલ, કરાવો નિવારણ. શરૂઆતથી પાયેથી થતું કરાવશો તો મજાની સારવાર થઈ જશે ને જલ્દી સારું થઈ જશે. બીજી કોઈ આપણે ટેન્શન ચિંતા કરવાની જરૂર નથી કોઈએ, બરાબર. બાકી આજે જે 4 મારા ફોલોવર્સ મળ્યા એમને ફરીવાર ખૂબ ખૂબ આભાર કે તમારા સહકારથી, તમારા સાથથી આજે મને એવું લાગે છે કે હું એક બહુ મોટા પરિવારનો હિસ્સો થઈ ગઈ છું. અને જે આ સોશિયલ મીડિયાનો પરિવાર છે, હું સાચું કહું છું, મારું કુટુંબ મને કોઈએ હાશકારો દીધો કે નહીં દીધો, પણ આ સોશિયલ મીડિયાના પરિવારે જે મારી પીઠે મને થપથપાવી છે ને એ હિંમતના કારણે જ હજુ સુધી, એમાં છેલ્લા 15 દિવસથી તો હું એ હિંમતથી જ ટકી રહી છું કે ભાઈ ના, ઘણા લોકોની દુઆઓ મારી સાથે છે, ઘણાના આશીર્વાદ મારી સાથે છે, ઘણાની અપેક્ષાઓ, ઘણાએ મારી માટે મન્નતો રાખી છે, બાધાઓ રાખી છે, મને કમેન્ટ કરે બેન અમે આ માન્યું છે, બેન અમે. તો બસ એ જ છે. આજે ડૉક્ટર છૂટી પડ્યા એ મને ગમ્યું નહીં, એનો હું આખો એક વિડીયો બનાવીશ. ક્યાંક આજે થોડો ડર લાગ્યો, કંઈ વાંધો નહીં, એ પાર પાડીશું. હું શું ને અરે ચાલુ કોરોનાની બીજી લહેરમાંથી ઊભી થઈ ગઈ હતી ને આમાંથી ના થવું, થઈ જ જવાનું થાય. થઈ જઈશ ને, થઈ જઈશ. પણ એક તમને ખબર, આ મજાકની વસ્તુ નહીં, પણ વજન ઓછો થઈ જાય હો, ચરબી બરબી ઓછી થઈ જાય, ડાયટ નહીં કરવી પડે મારે. ચલો બાય એન્ડ જય માતાજી.